आरती, पायल. वेरी गुड मॉर्निंग सर. ओके फाइन. હવે આપણે ગઈકાલે જે સમ ગણ્યો તો સમ નંબર 9. હવે આજે દાખલા નંબર 10 ગણવા જઈ રહ્યા છીએ. 10મા દાખલાની શરૂઆત કરીએ. રકમને ધ્યાનથી વાંચી અને દર વખતની જેમ સૌથી પહેલા તમારે નક્કી કરવાનું કે કઈ કિંમત મુજબ કઈ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત ગણવામાં આવશે. આપણી પાસે કુલ 2 પદ્ધતિ છે. એક અવેજ પદ્ધતિ, બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. હીરા અને મોતી કંપનીઓના 31/3/2012ના રોજના પાકા સરવૈયા નીચે આપવામાં આવ્યા છે. હીરા લિમિટેડ જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારોમાંથી ગાલખાદ અનામત, રોકાણો, રોકડ અને પ્રાથમિક ખર્ચ. જવાબદારી બાજુ આપણને આપેલું છે વસૂલ આવેલી થાપણ એટલે કે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર અને લેણદારો. ખાસ અહીં ધ્યાન રાખવાની વાત છે આ કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ અનામત છે, દેવું નથી. તેથી તે રકમને શેર હોલ્ડરો ખાતે લઈ જવી પડે. હા, નીચે જો તમને દાખલામાં કોઈ સૂચના આપેલી હોય, હવાલામાં સૂચના આપેલી હોય કે કારીગરોને અકસ્માત અંગે આટલા રૂપિયા વળતર તરીકે ચૂકવવાના છે, કોઈ એની ચોક્કસ રકમ આપેલી હોય તો તેટલી જ રકમ બીજી કંપની છે તમારી મોતી લિમિટેડ. બારના રોજ 1/4/2012ના રોજ બંને કંપનીનું સંયોજન કરી હીરા મોતી કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી. એટલે ત્રીજી કંપની જો બંને નવું નામ આપવામાં આવ્યું હીરામોતી કંપની. એટલે હીરામોતી કંપની લિમિટેડ એ આ બંને કંપનીને ખરીદી લેશે. તેની શરતો શું છે વાંચી જુઓ. હીરા લિમિટેડ માટે કંપનીની એટલે પાઘડી ગણવાની કીધી છે આપણને. જમીન મકાન ચોપડે દર્શાવેલ કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાન બજાર કિંમતે લેવાના છે. 1500 સિવાયના રોકાણો અને રોકડ લેવાના નથી. દેવાદારો પર ગાલખાદ અનામત 10% રાખવી જરૂરી છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ સામેનો 500નો કંપનીએ સ્વીકારેલો દાવો હીરામોતી કંપની ભવિષ્યમાં ચૂકવશે. ઓકે, તો આ 500 રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાનું નક્કી કર્યું છે.
આ 500 રૂપિયાને કંપની ભવિષ્યમાં ચૂકવશે તો કેટલા રૂપિયા તમારો દાવો ગણાશે, દેવા તરીકે લેવાનું આવશે. ખરીદ કિંમત પેટે નીચે મુજબ ચૂકવણી કરવી. નવી કંપનીના શેર 10 રૂપિયાનો છે, 16 ના ભાવે આપવો. નવી કંપનીના 10% એટલી કિંમતના ડિબેન્ચરો આપવા કે જેથી જૂની કંપનીના ડિબેન્ચરને વ્યાજનું નુકસાન ન થાય. જૂની કંપનીમાં 12%ના ડિબેન્ચર હતા 10,000ના, હવે આપણે નવી કંપનીના 10% પ્રમાણે આપવાના છે, પણ વ્યાજ એટલું જ મળે. બાકીની રકમ રોકડ સ્વરૂપમાં આપવાની છે. તો અહીંયા અલગ અલગ તમામ મિલકતો માટેનું વર્ણન આપ્યું છે, તમારે શું ફેરફાર કરવાના. હવે આના આધારે તમારે મને જવાબ આપવાનો કે હીરા લિમિટેડમાં ખરીદ કિંમતની ગણતરી માટે કઈ પદ્ધતિનો અમલ થશે, અવેજ પદ્ધતિનો કે ચોખ્ખી મિલકત પદ્ધતિનો? બોલો. ચોખ્ખી મિલકત પદ્ધતિ. ટૂંકમાં આપણને યાદ નથી રહેતું, આપણે કોઈ મહેનત કરતા જ નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં તમને દરેક દાખલામાં મેં યાદ કરાવ્યું છે કે જો કોઈ પણ કંપનીની ખરીદ કિંમતમાં પાઘડીની રકમ આપી દીધેલ હોય તો હંમેશા ચોખ્ખી મિલકત પદ્ધતિથી જ દાખલો થાય. તો અહીંયા તમને પહેલા જ પોઈન્ટમાંથી ખબર પડી જવી જોઈએ કે કંપનીની પાઘડી છેલ્લા 3 વર્ષના કુલ નફાથી બમણી ગણવી, એટલે કેટલા રૂપિયા પાઘડી ગણવાની સ્પષ્ટ કહી દીધું છે. હવે જો પાઘડીની કિંમત માટે સ્પષ્ટ આપી દીધું હોય હવાલામાં, તો એનો મતલબ થયો કે હંમેશા ચોખ્ખી મિલકત પદ્ધતિ આવે, એટલે આ હીરા લિમિટેડમાં ચોખ્ખી મિલકત પદ્ધતિથી દાખલો ગણવાનો આવશે. બીજી હિન્ટ અહીંયા તમને એક આપી છે, બાકીની રકમ રોકડમાં ચૂકવાશે. કુલ કેટલા ચૂકવવાના તે નથી આપ્યું. જો કુલ અવેજ આપી દીધું હોય કે રૂપિયા 5 લાખ ચૂકવવા કે 8 લાખ ચૂકવવા, 30 લાખ ચૂકવવા, તો તેવા સંજોગોમાં અવેજ પદ્ધતિ થાય. પણ કુલ રકમ ના આપી હોય અને તમને એવું કહ્યું હોય કે બાકીની રકમ રોકડના સ્વરૂપમાં આપી, તો એ હંમેશા તમારી કઈ કિંમત દર્શાવે, કઈ પદ્ધતિ દર્શાવે છે? ચોખ્ખી મિલકત પદ્ધતિ. ચલો બીજામાં વાંચીએ. મોતી લિમિટેડ માટે યંત્રોની કિંમત 10% વધુ ગણવી. બાકીની મિલકતો અને દેવા ચોપડે દર્શાવેલ કિંમતે લઈ લેવા. સ્પષ્ટ કીધું, એક જ જગ્યાએ ફેરફાર કરવાનો, યંત્રો બાકીની તમામ વસ્તુઓ અને દેવા એઝ ઇટ ઇઝ લેવાના છે. ત્યાર પછી ખરીદ કિંમત તરીકે હીરા મોતી કંપનીના 10/1 એવા 1500 શેર 16ના ભાવે આપવા. બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. ચલો કઈ પદ્ધતિ આવશે? અવેજ પદ્ધતિ. કઈ રીતે અવેજ પદ્ધતિ થશે? સર શેર ચૂકવવી. હા, તો બાકીની રકમ રોકડમાં આપવી, ઇક્વિટી શેર આપ્યા છે, તો કેવી રીતે તમે અવેજ પદ્ધતિ કહી શકશો આને? સર બાકીની રકમ કેટલી હા, તો બાકીની રકમ કેટલી રોકડમાં આપવી એ આપણને ખબર ન હોય તો પછી આપણે શું કરવું પડે? બોલો, કઈ પદ્ધતિ આવે? ચોખ્ખી મિલકત પદ્ધતિ આવે. બરોબર. એટલે આ દાખલામાં પણ, આ કંપનીમાં પણ ચોખ્ખી મિલકત થશે. એટલે આ દાખલામાં બંને કંપની માટે ચોખ્ખી મિલકતની ગણતરી થશે. એટલે આપણે સૌથી પહેલા ચોખ્ખી મિલકતની ગણતરી કરી લઈએ. દાખલા નંબર 10, પેજ નંબર 271. સૌથી પહેલા આપણે ચોખ્ખી મિલકત ગણવાની છે.
સ્ટેપ 1 ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત ગણવા માટે તમારી પાસે પાઘડી હોવી જરૂરી છે અને ડિબેન્ચરની ગણતરી પણ હોવી જરૂરી છે. તો જ ડિબેન્ચરને આપણે દેવા તરીકે બાદ કરી શકીશું. એટલે આ દાખલામાં પહેલા પાઘડી ગણી લઈએ અને ડિબેન્ચરની પણ ગણતરી કરી લઈએ. બરાબર. સ્ટેપ 1 પાઘડીની ગણતરી. માત્ર એક જ કંપની માટે ગણવાનું છે એટલે હીરા લિમિટેડ. કુલ બમણી કંપનીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 2500 હતો. બોલો કઈ રીતે ગણીશું? વાક્ય તમે ધ્યાનથી સમજો તો બહુ સહેલું છે. પેલા તો સરેરાશ નફો આપેલો 3 વર્ષનો પેલા બરોબર. ઓકે, વેરી ગુડ. પહેલા તો તમને જે 3 વર્ષનો સરેરાશ નફો આપે છે, હું જે સમજાવતો હતો એટલે તમારો જે કઈ કુલ નફો હોય એના બમણા એટલે કે ડબલ કરવા છે, એટલે 2 વડે ગુણવું પડે આપણે. તો આપણી પાસે કુલ નફો હોવો જોઈએ. તો કુલ નફો આપણી પાસે નથી, પણ રકમમાં આપણને શું આપ્યું છે? સરેરાશ નફો. તો હવે જો તમને સરેરાશ નફાનું સૂત્ર યાદ હોય તો કે સરેરાશ નફો એટલે શું હતું? તો કે કુલ નફો છેદમાં કુલ વર્ષ. તો 3 વર્ષનો સરેરાશ નફો આપી દીધો છે, તો આપણને કુલ નફો મળી જાય કે ન મળી જાય? એક કુલ નફો મળે એને આપણે 3 વડે ગુણી દઈએ. એટલે પહેલા પાઘડી ગણીએ. તો પાઘડી માટે આપણને જે મુદ્દો વર્ષ તો સરેરાશ નફો આપણને 2500 આપે છે. 2500 બરાબર કુલ નફો એમને વર્ષ આપે છે 3. તો 3 ને સામે ગુણાકારમાં લઈ જવા પડે. ગુણ્યા 3 બરાબર કુલ નફો માટે કુલ નફો બરાબર કેટલા થશે? 7500. પાઘડી બરાબર કુલ નફો એની બમણી એટલે ગુણ્યા 2. કુલ નફો આપણે શોધ્યો 7500 ગુણ્યા 2
જવાબ થશે તમારો 15,000 રૂપિયા. તો આ રીતે તમે પાઘડી શોધી શકો. બરાબર. હવે પાઘડી પછી આપણે કંપનીને 10 ફીચર આપવાના છે. %10 ડિબેન્ચર હીરા લિમિટેડ. તો શું કહ્યું હતું રકમમાં જોયો તમને? નવી કંપનીના 10%ના એટલી કિંમતના ડિબેન્ચરો આપવા કે જેથી જૂની કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજનું નુકસાન ન થાય. તો અહીંયા જો 12%ના ડિબેન્ચરો 10,000 રૂપિયા આપ્યા છે. તો મેં અગાઉ પણ તમને શીખવાડ્યું હતું કે વ્યાજનું નુકસાન ન થાય એ માટે એવું કહ્યું હોય તો તમારે જૂની રકમ ગુણ્યા જૂની ટકાવારી છેદમાં નવી ટકાવારી લઈ લેવાની. એટલે 10,000 ગુણ્યા 12% છેદમાં 10%. તો કેટલા આવશે બોલો? 10,000 ગુણ્યા 12,000 રૂપિયા આવશે. વેરી ગુડ. તો નવી કંપનીના ડિબેન્ચર થયા 12,000. આ તો આપણી જરૂરી ગણતરીઓ થઈ ખરીદ કિંમત ગણવા માટેની. હવે મેઇન ગણતરી આપણી એ ચોખ્ખી મિલકત ગણીશું. એ જ આપણે અહીંયા ખરીદ કિંમત થઈ જશે. બરાબર. એટલે ચોખ્ખી મિલકત કે થોડું ટાઇટલ અહીંયા બદલી નાખીએ કારણ કે બંને ચોખ્ખી મિલકત પદ્ધતિથી જ છે. એટલે ચોખ્ખી મિલકત એ જ આપણી ખરીદ કિંમત બનશે. અને ત્યાર પછી એમ ચાલો હીરા મોતી. હવે તમે જેટલું ગણી લીધેલું હોય એ પહેલા મૂકી જ દેવાનું. એટલે તમને ભૂલ ન પડે. અથવા તો ન ગણી હોય તો કોઈ વાંધો નહીં. આપણે ક્રમશઃ લેતા જઈએ એવું કરીએ. ચલો પહેલું હીરા માટે. હીરા માટે પાઘડી ગણવી. તો પાઘડી આપણે શોધેલી છે 15,000 રૂપિયા. એટલે હીરા લિમિટેડમાં પાઘડી આવશે 15,000 રૂપિયા. ત્યાર પછી બીજી મિલકતમાં ફેરફાર. જમીન મકાનની ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. એટલે આ જે જમીન મકાન દર્શાવ્યા છે તે જમીન મકાન ચોપડે કે કિંમત કહેવાય. જે બજાર કરતા 20% ઓછા છે. મતલબ કે આ 80% કિંમત છે. આગળના એ પણ એક દાખલામાં તમને સમજાવ્યું હતું. એટલે 80% કિંમત છે તો આપણે જમીન મકાન બજાર કિંમતે લેવાના છે. તો અહીંયા લખતા જઈએ આપણે. પહેલા જેટલી મિલકતો આપી છે તે હું ગુજરાતીમાં લખી દઉં. એટલે મારે ગુજરાતી વારે ન કર્યા કરવું પડે. જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદારો રોકાણો. સ્ટોક દેવાદારો રોકાણો અને રોકડ.
આ બાજુ પણ મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો ને રોકડ. ઓકે, જમીન મકાનમાં કેવી રીતે ગણશો તમે? કહો મને. જમીન મકાન 40,000 ના મકાનની ચોપડે દર્શાવેલી કિંમત 20% ઓછી છે. મેં સમજાવી દીધું આ કિંમત 20% આપણી કેટલા ટકા કિંમત છે? 80%. ગુણ્યા 100/80. બરોબર, 50,000. ખબર પડી બધાને? આ આપેલી કિંમત એ 80% છે, તો આપણે 100% ફેરવવાની છે. એટલે 80% એ 40,000, તો 100% એ કેટલા? એટલે 80 વડે ભાગવું પડે, 100 એ ગુણવું પડે. પછી યંત્રો માટે શું સૂચના છે? જમીન મકાન પતી ગયું નથી, એટલે 20,000. સ્ટોક આપેલો છે 10,000. સર નેટવર્ક આવતું નહીં તમારું. દેવાદારો 5,000, રોકડ 5,000. તો રોકાણોમાં આપણને કીધું 1,500 સિવાયના રોકાણો અને રોકડ લેવાના નથી. દેવાદારો પર ₹4,500 ઉતરી મગજમાં? હવે રોકાણો વાળું એનો મતલબ એવો થયો કે ખાલી 1,500 ના રોકાણો તમારે લેવાના, એ સિવાયના લેવાના નહીં. એટલે આ પણ લેવાનું નથી. બરાબર, ક્લિયર થયું? વાક્ય રચના ખબર પડી કે ના પડી? હવે કારીગર અકસ્માત વળતર સામે 500 નો દાવો સ્વીકારેલો છે. બાકી તો કઈ આપ્યું જ નથી. બરાબર, તો કારીગર અકસ્માતમાં 500, ડિબેન્ચર 12,000 અને લેણદારો 8,000. 10,000 ના બદલે 12,000 આપણે શોધ્યા. એટલે લેણદારો 8,000, ડિબેન્ચર 12,000, 8,000, 500 રૂપિયાનો દાવો. કારીગર અકસ્માત વળતર દાવો. તો આ રીતે તમારી ખરીદ કિંમત 80,500 નક્કી થશે. આ વખતે દર વખતે ખરીદ કિંમત હતી, હવે જ પદ્ધતિ પ્રમાણે એ મુજબ આપણે પાઘડી મૂડી અનામત શોધતા હતા.
આ વખતે પાઘડી આપી દીધી છે. અગાઉના દાખલાઓમાં પણ આપણે શીખ્યા હતા બે દાખલામાં, પણ એમાં એવું હતું કે એક કંપનીમાં અવેજ હતું, બીજી કંપનીમાં ખરીદ કિંમત ચોખ્ખી મિલકત પદ્ધતિથી ગણવાની હતી. એટલે એમાં શીખ્યા હતા પાઘડી આપી એટલે એ પ્લસ કરીએ આપણી ખરીદ કિંમત થાય. તો આ રીતે આપણી 80,500 રૂપિયા પહેલી કંપનીની ખરીદ કિંમત થશે. હવે મોતી લિમિટેડના ફેરફારો જોઈએ. તો મોતી લિમિટેડ માટે આપણને કહ્યું છે યંત્રોની કિંમત 10% વધુ ગણવાની, બાકી બધું એઝ ઇટ ઇઝ લેવાનું છે. તો મકાન 15,000 ના 15,000, યંત્રો 10,000 છે, 10% વધુ ગણો એટલે કેટલા થઈ જશે? 11,000. એટલે અહીંયા જમીન મકાન 15,000, યંત્રો 10% વધુ ગણીએ એટલે 11,000. અહીંયા કિંમત હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. 10,000 ગુણ્યા 10%, સોરી ગુણ્યા નહીં, પ્લસ 10% વધારવાના છે એટલે 10,000 પ્લસ 10% એટલે અહીંયા દેવાદારોમાં 5,000 માઇનસ 10% ગલકાત અનામત. ઓકે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ લેવાનું એવું કહ્યું છે સ્પષ્ટ, એટલે કોઈ ગણતરી નથી. 8,000, 5,000, 6,000. જો અહીંયા સૂચના નથી લેવાની, બરાબર. જો અહીંયા હતું રોકડ લેવાની નથી, પણ અહીંયા કોઈ સૂચના નથી, અહીં તો ખાલી એક યંત્ર, બાકી બધું જ લઈ લેવું એવું કહ્યું. દેવાદારો 5,000, સ્ટોક 8,000, દેવાદારો 5,000, રોકાણો હતા નહીં અને રોકડ હતી આપણી 6,000 રૂપિયા. આમ કરી આપણી કુલ મિલકત થાય 45,000 રૂપિયા. દેવામાં પ્રોવિડન્ટ ફંડ 5,000, લેણદારો 15,000, ડિબેન્ચર કોઈ છે નહીં, લેણદારો 15,000, પ્રોવિડન્ટ ફંડ આપણને આપેલો છે 5,000 રૂપિયા. બરાબર. તો 20,000 રૂપિયા બાદ થાય. પાઘડી મૂડી અનામતની કોઈ સૂચના નથી એટલે આપણે પાઘડીને 0 રૂપિયા લઈ લઈએ. તો આપણી ખરીદ કિંમત અહીં મળશે 25,000 રૂપિયા. ક્લિયર? સ્ટેપ નંબર 4, રકમમાં જોઈએ હવે કોને કેવી રીતે ચૂકવાય છે. 6 નંબર, ધંધાની ખરીદ કિંમત નીચે મુજબ ચૂકવવાની. કોની છે આ માહિતી? હીરા લિમિટેડની. તો હીરા લિમિટેડમાં જો શેરની સંખ્યા જેટલા જ નવી કંપનીના શેર 10 નો 16 ના ભાવે આપવા, એટલે જૂના જેટલા શેર છે તેટલા. તો જૂના પાકા સરવૈયામાં હીરામાં જો 50,000 રૂપિયા 10 રૂપિયાનો પૂર્ણ ભરપાઈ થયેલો શેર, તો 10 રૂપિયા વાળો શેર છે 50,000 એટલે કેટલા રૂપિયા થયા કહેવાય? અરે કેટલા શેર થયા કહેવાય? 5,000. સંખ્યા જેટલા જ નવી કંપની
શેર આપવાના 10 નો એવા 16 ના ભાવે. અને બાકીની રકમ રોકડમાં આપવાની છે એવું કહી દીધું છે આપણને. તો ઇક્વિટી શેર 5000 શેર 10 નો ભાવ 50,000. ગુણ્યા 6 એટલે 30,000 રૂપિયા. બાકીની રકમ રોકડમાં આપવાની છે. તો રોકડ અને બેંક આપણે શોધવા પડશે. હવે આપણને ખબર છે અહીંયા ખરીદ કિંમત કેટલી છે 80,500. હવે 80,500 માંથી તમે જો કેટલા ચૂકવી દીધા 50,000 ઇક્વિટી શેર અને પ્રીમિયમ 30,000 એમ કરીને 80,000 રૂપિયા ચૂકવ્યા. તો 50 + 30 80 ચૂકવ્યા એટલે તમારે કેટલા રૂપિયા રોકડા આપવા પડશે? 500 રૂપિયા રોકડા આપવા પડે એટલે 80,500 થાય. ચલો હવે મોતી લિમિટેડમાં વાંચીએ. સર વોઇસ બંધ થઈ ગયો તમારો. સર વોઇસ નહીં આવતો. તમારા પીસી માંથી સર વોઇસ 0 થઈ ગયો એવું લાગે. મ્યુટ થઈ ગયું તમારા પીસી નું. અમિત તને અવાજ આવે? સર નો અવાજ બંધ થઈ ગયો લાગે. તારું બી નેટવર્ક ખરાબ ચાલે તો એ બહુ ચીપકી ચીપકીને બોલે. સર ને ત્યાંથી જ 0 થઈ ગયું ઓટોમેટિક. વોઇસ જ પીસી નો ચાલુ નહીં. ત્યાં શું બતાવે? સર વોઇસ નહીં આવતો. Hello, sir. કમેન્ટમાં લખી દે સર ને સંભળાશે ને.
कैसे लगे पीछे कौन